ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન સૃજન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એટલે સંગઠનને નવી સરથી એને સમીક્ષા કરીને મજબૂત બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને આપણા ગુજરાત માટે કોંગ્રેસ માટે ગૌરવની બાબત છે કે આ અભિયાનની આખા દેશમાં શરૂઆત ગુજરાતથી થઈ રહી છે અને ગુજરાતમાં પણ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ। આજે આ છેવાડાનો વિસ્તાર, આદિવાસી સમાજ, બક્ષીપંથ સમાજ, દલિત સમાજ, બધા જ ગરીબ મધ્યમ વર્ગના લોકોની વસ્તીવાળો વિસ્તાર રાહુલજી આજે ખુદ આવી રહ્યા છે, કાર્યકરો સાથે સંવાદ કરશે, આગેવાનો સાથે સંવાદ કરશે અને આવનારા દિવસોમાં એઆઈસીસીના અને પ્રદેશ સમિતિ દ્વારા જે નિરીક્ષકો નીમવામાં આવ્યા છે એ લોકો વિસ્તૃત બધા સાથે ચર્ચા વિચારણા અભિપ્રાય કરી અને અહીંયા સંગઠનનું એક નવું માળખું બનાવવા માટેની દરખાસ્ત કરશે। અમિતભાઈ, જે ભારત ન્યાય યાત્રા ગુજરાતમાં એટલી બધી ચાલી નથી, ગુજરાતમાંથી પસાર નથી, એક બે જિલ્લાને વાત કરીએ અને આ વખતે 2027ને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ફોકસ કરવામાં આવી રહ્યું છે કે શું? ભારત ન્યાય યાત્રા પણ ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થઈ હતી અને આખો જે દાહોદથી શરૂ કરીને આદિવાસી વિસ્તાર છે મહારાષ્ટ્રની બોર્ડર સુધી, ત્યાં સુધી યાત્રામાં ખૂબ ઉમળકાભેર લોકો જોડાયા હતા અને લોકસભાની ચૂંટણીમાં મતોની ટકાવારી જોશો તો એમાં પરિવર્તન પણ થયું છે। પણ રાહુલજી અત્યારે કોઈ ચૂંટણી માટે, મત માટે નહીં, પણ ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બને, આ કોંગ્રેસનું સંગઠન ગુજરાતના બેરોજગાર યુવાનોનો અવાજ બને, મોંઘવારીથી ત્રસ્ત ગૃહિણીઓનો અવાજ બને, જે મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર થયા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, એ યુવાધન દારૂ ને ડ્રગ્સના રવાડે ચડીને જીવન બરબાદ થઈ રહ્યું છે, ખેડૂતોના પ્રશ્નો છે, નાના વેપારીઓના પ્રશ્નો છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને જે અન્યાય ને ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો, આ બધા જ મુદ્દાઓને લઈ અને ગુજરાતનું કોંગ્રેસનું સંગઠન બોલશે, લડશે અને લોકોને ન્યાય અપાવશે। હમણાં જ અધિવેશનમાં જોયું કે કોંગ્રેસે ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષનો નારો આપ્યો છે। આ સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ સાથે આવનારા દિવસમાં ગુજરાત અને ગુજરાતીઓની ખુશાલી વધે, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતીઓની